જૂનાગઢથી અહેવાલ મળી રહ્યા છે કે જ્યાં ફિલ્મ મહારાજનો વિવાદ થઈ રહ્યો છે, વૈષ્ણવાચાર્યોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફિલ્મ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડતી હોવાનો આક્ષેપ તેમાં કરવામાં આવ્યો છે। ફિલ્મ નિર્માતા કંપની અને ફિલ્મના દિગ્દર્શક સામે ફરિયાદ થઈ છે। મહારાજ નવલકથાના લેખક સૌરભ શાહ સામે પણ ફરિયાદ, અભિનેતા જુનૈદ ખાન અને આમિર ખાન સામે પણ નોંધાઈ છે ફરિયાદ। નવલકથા અને ફિલ્મ મહારાજમાંથી કેટલોક ભાગ દૂર કરવાની માંગણી વૈષ્ણવાચાર્યોની છે। આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગણી થઈ રહી છે। આપને કહી દઈએ કે હાઈકોર્ટે 18મી જૂન સુધી ફિલ્મની રિલીઝ પર રોક લગાવી છે। એ પુસ્તક લખનાર સૌરભ શાહ, એનું પ્રકાશન કરનાર પ્રકાશન હાઉસ, એના ઉપરથી પિક્ચર બનાવનાર યશરાજ ફિલ્મ્સ, એ પિક્ચર બનાવવા માટે સહયોગ કરનાર આમિર ખાન, જુનૈદ ખાન અને એને રિલીઝ કરવાની તૈયારી કરનાર નેટફ્લિક્સ સામે અમે કાયદાકીય ફરિયાદ કરવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ। હાઈકોર્ટમાંથી અમે ઇન્ટરિમ સ્ટે લીધેલો છે અમારી સંસ્થાઓએ, અને એ સ્ટે સિવાય જરૂર લાગશે તો સ્ક્રીનિંગ અને ત્યારબાદ અમે એની ઉપર બ્લેન્કેટ બેનની પણ માંગણી કરશું।